નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો પાઠ નંબર 19 પંખીલોક આ પાઠના પ્રશ્નોના જવાબ જોવાના છે। સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે, કબૂતરો બેઘર બન્યા છે કારણ કે એ જૂના દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે, બી ધાબાવાળા મકાનો તૂટ્યા છે, સી નવા કૂવા બનતા નથી, ડી નવા મકાનો તૂટ્યા છે। તો જવાબ જોઈએ, કબૂતરો બેઘર બન્યા છે કારણ કે જૂના દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે, એટલે જવાબ આવશે એ। 2, ફળિયા હવે પંખીઓથી છલકાતા કેમ નથી? એ ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, બી ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે, સી પંખીઓ પરદેશ ચાલ્યા ગયા છે, ડી કર્કશ અવાજ કરનારા મશીનો આવી ગયા છે। તો જવાબ જોઈએ, ફળિયા હવે પંખીઓથી છલકાતા નથી કારણ કે ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, એટલે જવાબ આવશે એ। 3, વક્તીથી રટતી ટીંટોળીઓ આપણને શો સંદેશા આપે છે? એ હવે ગમતી નથી, બી અકળાવે છે, સી મૃત્યુનો સંદેશ આપે છે, ડી જીવતરની આશા બંધાવે છે। તો જવાબ જોઈએ, વક્તીથી રટતી ટીંટોળીઓ આપણને જીવતરની આશા બંધાવે છે, એટલે જવાબ આવશે ડી। 4, સારસ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? એ તે હંમેશા યુગલ રૂપે જ રહે છે, બી લેખકને તો એ ઉડતા વિમાનો લાગે છે, સી મધુર રણકદાર અવાજ રાત્રિના પ્રહરે સંભળાવે છે, ડી જમીનને વનખેડીએ પોચી રાખે છે। તો જવાબ જોઈએ, સારસ માટે આમાંથી જમીનને વનખેડીએ પોચી રાખે છે એ બાબત લાગુ પડતી નથી કારણ કે જમીનને વનખેડીએ પોચી કોણ રાખે છે? અળસિયા, બરાબર ને? એટલે ચોથાનો જવાબ શું આવશે? ડી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે? કારણ કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા, તેને કારણે જીવજંતુ ઘટવા માંડ્યા અને પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું। બીજો, ગામ કેમ હવે સૂનમૂન લાગે છે? કારણ કે ધાબાવાળા પાક્કા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરા તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધ વડીલો ગયા, એટલે ફળિયા પંખીઓથી હવે છલકાતા નથી, એટલે ગામ હવે સૂનમૂન લાગે છે। પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો અહીંયા આપણે જે પ્રશ્નોને સવિસ્તાર જવાબ લખવાના છે, તો એમાં હું દર વખતે તમને કહું છું કે એ પ્રસ્તાવના લખવી જરૂરી છે, કારણ કે પ્રસ્તાવનાના કારણે જે તમારા પેપર ચેક કરતા હોય તેમને ખ્યાલ આવે કે તમને પાઠની માહિતી કેટલી ખબર છે। તો આપણે સવિસ્તારનો પહેલો પ્રશ્ન જોઈશું। તો જુદા જુદા પક્ષીઓની વિશેષતા તમારા શબ્દમાં લખો। ઉત્તર, આ પૃથ્વી માત્ર મનુષ્યની જ નથી, પશુ પંખી અને વનસ્પતિ પણ આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આજના પ્રદૂષિત પર્યાવરણે પશુ પંખી અને વનસ્પતિના અસ્તિત્વ પર માઠી અસર કરી છે। પંખીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે, તેમ છતાંય આજે આપણે આપની આસપાસ જોવા મળતા પક્ષીઓની વિશેષતા કહેવી હોય તો આ રીતે આપણે કહી શકીએ છીએ। આપની આસપાસ જાત જાતના પક્ષીઓ જોવા મળે છે। ચકલીઓ અને કાબરોનો કલબલાટ આપણને વહેલી સવારે જગાડે છે, પારેવા ઘૂં ઘૂં કરી મૂકે છે, વૃક્ષની કુંજમાં કોયલ પોતાના મધુર સ્વરથી આપણને પ્રફુલ્લિત કરે છે, ચબૂતરે જાત જાતના પક્ષીઓ આવીને સંપથી દાણા ચણે છે, વરસાદના આગમન સાથે મોરના ટહુકા સંભળાય છે અને તેને કડા કરી નાચતો જોવાનો આનંદ મળે છે, કાગડા તેમના કાગારોડ માટે જાણીતા છે, ટીંટોળીઓ તેમના વક્તીથી સૂર માટે જાણીતી છે, તેતર જરાક અવાજ થતાં ફુરૂક કરતાં ઉડી જાય છે,
વનલાવરી એના પીછા પરના ટપકા માટે જાણીતી છે. સારસ બેલડી તેમના એકબીજા પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. ગીધ સાંભળીને ઊંચે આકાશમાં સ્થિર ગતિએ ઉડતા જોવાની મજા છે. ઘુવડ તેના ડરામના ચહેરા અને અવાજ માટે જાણીતું છે. બુલબુલ પણ તેના મધુર કંઠ માટે જાણીતું છે. આમ દરેક પક્ષીની કોઈ એક ખાસ વિશેષતા જોવા મળે છે. સવિસ્તારનો બીજો પ્રશ્ન જોઈએ. પક્ષીઓની સંભાળ તમે કઈ રીતે લેશો? પાઠના આધારે સમજાવો. તો ધાબાવાળા પાક્કા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરા નષ્ટ થયા, તળાવો સુકાયા અને જંગલો ઘટ્યા. આ બધાની પક્ષી જગત પર માઠી અસર થઈ છે. શહેરોમાં કોન્ક્રીટના જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો ઉગાડવા જોઈએ. પક્ષીઓને ચણ અને માટી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટા થાય અને તેમાં બારે માસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણે ઘર આંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડા વધારાના પ્રશ્નો મેં લખ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, લેખક સારસ બેલડીઓ વિશે શું કહે છે? લેખક સારસ બેલડીઓ વિશે કહે છે કે સારસ બેલડીઓ ખેતરમાં ચરતા હોય, ગમ્મત કરતા હોય, ઉડે ત્યારે આકાશ ભરાઈ જાય. એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ, બે મોટી પાંખો લેખકને તો એ ઉડતા વિમાનો લાગે છે. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાયા કરતા. 2. કાગડાઓ શું જોઈને કાકા કરતા ટોળે વળતા? જવાબ જોઈએ. કાગડાઓ કાગડાનું સબ જોઈને કાકા કરતા ટોળે વળતા. 3. તાર સ્વરે કયું પંખી બોલે છે? જવાબ, તાર સ્વરે કલકલિયો બોલે છે. 4. કબૂતરો શિયાળામાં મીઠો તડકો ક્યાં માણતા? જવાબ જોઈએ. કબૂતરો શિયાળામાં ઘર પડાડે ને વચલા મોભારે મીઠો તડકો માણતા. 5. મહાકાવ્ય યુગના ઋષિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ કયા છે? જવાબ, મહાકાવ્ય યુગના ઋષિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ સારસ છે. 6. કયા પંખીઓ હંમેશા યુગલ રૂપે જ રહે છે? જવાબ, સારસ હંમેશા યુગલ રૂપે જ રહે છે. 7. અળસિયા શું કરે છે? જવાબ, અળસિયા જમીનને વનખેડીએ પોચી કરે છે. 8. કોના અવાજમાં વેદના પણ છે અને થોડી ચીમકી પણ છે? જવાબ, કોયલના અવાજમાં વેદના પણ છે અને થોડી ચીમકી પણ છે. બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા, આવી વાતો કોણ કરતું? જવાબ, બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા, આવી વાતો દાદા કરતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને ધોરણ 9ના દરેક ચેપ્ટરના વિડીયો મારી ચેનલમાં મેં મૂકેલા છે. દરેક ચેપ્ટરની સમજૂતી સાથે અને દરેક ચેપ્ટરના પ્રશ્નોના જવાબના વિડીયો પણ રજૂ કરેલા છે. આશા છે કે તમને અભ્યાસમાં તે મદદ થઈ રહેશે. ધન્યવાદ.